આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાવકાસ્ટ। તો આગામી 3 કલાક માટે હવામાન વિભાગે આજે નાવકાસ્ટ જાહેર કર્યું। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદી માહોલ જામશે। પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ। તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ સહિત ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું। આગામી 3 કલાક માટે હવામાનનું નાવકાસ્ટ। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ। તો તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો હવામાન વિભાગનું આ નાવકાસ્ટ, જેમાં આગામી 3 કલાક માટે હવામાનનું આ નાવકાસ્ટ। આગામી 3 કલાક ભારે રહેશે। પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ અપાયું। તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં યલો એલર્ટ। આગામી 3 કલાક માટે હવામાનનું આ નાવકાસ્ટ। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી અપાઈ છે। તો વરસાદની આગાહી અપાઈ છે। જે રીતે આ નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો વરસાદની આગાહી આપવામાં આવી। અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડશે, ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક હળવા વરસાદની આગાહી અપાઈ છે। તો ગઈકાલે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો। અમદાવાદમાં પણ મોડી રાત્રે વરસાદ પડ્યો હતો। તો આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાયા છે। જી, આગામી 3 કલાક માટે હવામાનનું આ નાવકાસ્ટ, કેટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, કેટલા જિલ્લાઓમાં યલો એલર્ટ, શું વિગતો? ચોક્કસથી સ્મિતા, પહેલાં તો આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ રાજ્યમાં મોન્સૂન ટ્રફ જે છે સિસ્ટમ, તેના પગલે અત્યારે રાજ્યમાં સર્વત્ર વરસાદની આગાહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો આગામી 6 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જેના પગલે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ઘણી જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ઘણી જગ્યાએ કહી શકાય કે હળવાથી મધ્યમ વરસાદની આગાહીની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરમાં આજની વાત કરવામાં આવે તો જે પ્રમાણેનું નાવકાસ્ટ છે, તે નાવકાસ્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે આગામી 3 કલાક સુધી અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ છે। એટલે કે ઘણી જગ્યાએ છૂટો છવાયો વરસાદ અને હળવાથી લઈને મધ્યમ વરસાદ જે છે તે પડી શકે છે। જો વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી રાત્રે અનેક જગ્યાએ ગુજરાતમાં વરસાદનું આગમન થયું હતું। ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ જે છે તે વરસ્યો હતો અને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ને યલો એલર્ટના પગલે જ અત્યારે હાલ આપ જોઈ શકો છો કે વાતાવરણ પણ અત્યારે હાલ કહી શકાય કે જે પ્રમાણે વરસાદી વાતાવરણ હોય તેવું વાતાવરણ તો છે, પરંતુ વાદળા ઘેરાયા નથી, કારણ કે આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો હજુ પણ આગામી 6 દિવસ સુધી જે પ્રમાણે હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાનો છે, સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી છે। પરંતુ ખાસ જે જગ્યાએ આજે વધારે વરસાદની આગાહી છે તેના વિશે વાત કરવામાં આવે તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર આ બધા વિસ્તારમાં આજે ભારે વરસાદની શક્યતા। સાથે જ દ્વારકામાં, પોરબંદરમાં, જૂનાગઢમાં, ગીર સોમનાથમાં આ બધી જગ્યા જે છે સૌરાષ્ટ્ર પંથક જેને કહેવાય, ત્યાં આજે ભારે વરસાદની શક્યતાઓ છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ અને આણંદ અને મોરબી, રાજકોટ, જામનગર આ બધી જગ્યાની જો વાત કરવામાં આવે તો અહીંયા જે છે તે હવામાન વિભાગે જણાવ્યું છે કે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। ખાસ જો વાત કરવામાં આવે તો આગામી 6 દિવસમાં હવે વરસાદનું જોર જે છે તે વધવાનું છે, કારણ કે અત્યારે હાલ જે પ્રમાણે મોન્સૂન ટ્રફ સિસ્ટમ જે છે તે સક્રિય છે અને તેના પગલે અત્યારે હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ પણ છે। ખાસ જો વાત કરવામાં આવે તો હવે 2 થી 3 દિવસ બાદ વરસાદનું જોર વધશે અને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। ખાસ જો વાત કરવામાં આવે તો અનેક જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ અને અનેક જગ્યાએ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ના ખેડવા માટે થઈને પણ સૂચનો આપવામાં આવ્યા છે। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ના ખેડવાની સૂચનાઓ મળેલી છે। ખાસ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગનું અત્યારે અવકાશ છે તેના પગલે જો વાત કરી શકાય તો અમદાવાદ, ગાંધીનગર ની વાત કરવામાં આવે તો
આ બધા જે વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, સાથે જ સૌરાષ્ટ્ર પંથકમાં આજે ભારે વરસાદની શક્યતાઓ છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે તાપી, ડાંગ અને નવસારી તેમજ વલસાડ, દમણ અને સહિતમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તેમજ ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું. તો ખેડા, વડોદરા અને આણંદ તેમજ અમદાવાદ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની જે રીતે આગાહી કરવામાં આવી છે, માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપી દેવામાં આવી છે. તો તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ સહિતમાં ઓરેન્જ એલર્ટ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે.